હવે ભાવનગરની કરીએ જ્યાં એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું મોત થયું છે। સનેસમાં દરોડા દરમિયાન પીએસઆઈ અચાનક જ બેભાન થઈ ગયા। પીએસઆઈ સચિન શર્મા બેભાન થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। છાતીમાં અચાનક દુખાવો થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જોકે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પીએસઆઈને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેમનું મોત થઈ ગયું। ભાવિની ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના જે પીએસઆઈ છે તે ભાવનગરમાં આજે વહેલી સવારે સનેસ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, જે બાલ પંથકનો વિસ્તાર છે, ત્યાં બાતમીના આધારે દરોડો પાડવા માટે આવ્યા હતા। જ્યાં પીએસઆઈ સચિન શર્મા છે તે અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। વહેલી સવારના જે છાતીમાં દુખાવો પડતા જે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસ બેઠકમાં પણ છે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ જે મૃતક પીએસઆઈ છે તેમને લાશની જે છે તે પીએમની વિધિ છે તે ચાલુ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કહી શકાય છે કે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકોના કર્મચારીઓ પણ હાલ ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા છે। ભાવિની, આભાર માહિતી માટે।